પાટણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપના શાસનમાં પાટણ નગરપાલિકા 32 કરોડના દેવામાં ડૂબી હોવાનો કિરીટ પટેલનો આક્ષેપ પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારો મહેન્દ્રભાઈ મગનલાલ પટેલ ભૂમિકાબેન પ્રતીકભાઈ પટેલ રામાજી શામતાજી ઠાકુર અને વર્ષાબેન ચંદનજી ઠાકુરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મધુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપના લોકો ઇમોશનલ બ્લેકમેલ કરવા હિન્દુત્વનો મુદ્દો લઈને આવે ત્યારે હિન્દુત્વના સર્વોચ્ચ શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું ત્યારે આ હિન્દુત્વની પાર્ટી ક્યાં ગઈ હતી તેનો પ્રશ્ન અચૂક પૂછવાનું જણાવ્યું હતું તો આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા હાલ 32 કરોડ રૂપિયાના દીવા નીચે દબાયેલી છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ સમયગાળા દરમિયાન પાટણ નગરપાલિકાનું દેવું વધીને 32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે નગરપાલિકાએ આ દેવું ભરપાઈ કરવા માટે છેલ્લા 5 વર્ષમાં જનતા પર વેરાના દર બમણા કરી દીધા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાંધણ ગેસના ભાવ વધીને 1500 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ગટરો ઉભરાવાની અને રખડતા ઢોરોની ગંભીર સમસ્યાઓ છે સરકાર દ્વારા પાટણની સ્વચ્છ નગરપાલિકાનું જે પ્રથમ નંબર આપવામાં આવ્યું છે તેની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે જો પાટણની આવી હાલત હોય તો ગુજરાતની અન્ય નગરપાલિકાઓની સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને બેસાડી દેવા માટે 25 થી 30 લાખ રૂપિયાની ઓફર કરી હતી જે ભાજપની ડરની નિશાની છે કોંગ્રેસની સત્તા આવશે તો કરાનારા કાર્યો વિશે માહિતી આપતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં આગામી 5 વર્ષ સુધી વેરામાં 1 પણ રૂપિયાનું વધારો કરવામાં આવશે નહીં શહેરમાં વાદવિવાદ મુક્ત શાસન આપીને માત્ર વિકાસની વાતો કરવામાં આવશે પાટણ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન કરવામાં આવશે જેમાં લારી ગલ્લા ધારકો અને રિક્ષા ચાલકોની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે જેથી તેમને પોલીસની કનડગતમાંથી મુક્તિ મળે વોર્ડ નંબર 1ના ઉમેદવારો વિશે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે મગનભાઈ મહેન્દ્રભાઈ બલાભાઈ અને ભૂમિકાબેન અત્યંત સક્ષમ અને લોકોના ફોન ઉપાડી તેવા સક્રિય પ્રતિનિધિઓ છે 5 વર્ષ સુધી ચાલતા આંતરિક ઝઘડાઓ અને ગાંધીનગરના ધક્કાઓમાંથી મુક્તિ મેળવવા માટે કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા તેમણે અપીલ કરી હતી પાટણને સુંદર અને સ્વચ્છ બનાવવાની સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો સંકલ્પ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો અંદર વખતે જે પસંદગી કરવામાં આવી છે ને ખરેખર એક કાબિલિયત છે એવા સક્ષમ ઉમેદવારો શિક્ષિત ઉમેદવારોને આપણે પસંદ કર્યા છે અને આપણે જંગીથી બહુમતીથી જીતાડવાની આપણી સૌની પવિત્ર ફરજ છે એટલે સભી તરીકે આપણા જે ઉમેદવારો કોંગ્રેસ છે એમનું ઉપર બટન દબાવી અને એક વિગત કહું કે 4 વોટ 1 વોટ બધી આપવાના છે તમારે અને પછી પીળું બટન દબાવવાનું છે ભૂલતા નહીં 5 વર્ષથી પાટણની અંદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન એના પહેલા પણ 20 વર્ષથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું આ 5 વર્ષના શાસનની અંદર હાલ નગરપાલિકા ઉપર કેટલું દેવું છે કોને ખબર છે 5 વર્ષની અંદર નગરપાલિકાનું દેવું એ 32 કરોડ રૂપિયા પહોંચી ગયું છે પાટણ નગરપાલિકા એ 32 કરોડના દેવા નીચે દબાયેલી આ દેવું કોના માટે છે આપણા માટે આપણે નગરપાલિકાનો ટેક્સ ભરીએ છીએ છેલ્લા 5 વર્ષની અંદર નગરપાલિકાએ વેરા બમણા કરી દીધા કર્યા કે ના કર્યા અને હવે જેવી ચૂંટણી પૂરી થશે ને એવા ગેસના પણ 1500 થઈ જશે આપણા બાજુનું રાજસ્થાન રાજ્ય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં કેટલા રૂપિયામાં બાટલો મળે ખબર છે 500 રૂપિયામાં અને આજે અહીંયા તમારે 1000 રૂપિયા 1500 રૂપિયામાં આજે બાટલો નોંધાવો તો 20 દિવસ સુધી તમને બાટલો મળતો નથી બિહારની અંદર ચૂંટણીઓ આવી દરેક મહિલાને 10,000 રૂપિયા આપ્યા તો ગુજરાતની અંદર કેટલા વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમને કઈ આપ્યું બેનો આપ્યું તો પછી શા માટે તમે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ આજે ગુજરાત પણ દેવાના ડુંગરમાં ડૂબ્યું છે પાટણ નગરપાલિકા પણ ડૂબી છે અને એનું કારણ કે 5 વર્ષની અંદર નગરપાલિકાની અંદર ભ્રષ્ટ શાસન થયું તમે જાઓ નગરપાલિકાની અંદર કોઈ જગ્યાએ પાટણ સિટી એવી ના હોય કે ત્યાં ગટરો ના ઉભરાતી હોય રખડતા ઢોરોનો ત્રાસ હોય અને છતાં પણ
ગુજરાતની અંદર જેટલી નગરપાલિકા છે એ નગરપાલિકાની અંદર સૌથી સ્વચ્છ નગરપાલિકાનો સર્વે થયો, એમાં પાટણ નગરપાલિકાનો પહેલો નંબર આવ્યો. સરકારે પાટણ નગરપાલિકાને સ્વચ્છ નગરપાલિકામાં પહેલો નંબર આપ્યો, તો બીજી નગરપાલિકાની પરિસ્થિતિ કેવી છે એ તમે જોઈ શકો. કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમારી નગરપાલિકા બનશે અને બનવાની છે. ભારતીય જનતા પાર્ટી ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના છેલ્લો દિવસ હતો. આપણા 5 થી વધુ ઉમેદવારોને અમને 25-25, 30-30 લાખ રૂપિયાની ઓફર કરી કે તમે ફોર્મ પાછું ખેંચી લો, અમે તમને 25 લાખ આપીશું, 30 લાખ આપીશું. કેમ ભાઈ, તમે આટલા વર્ષથી સત્તામાં છો, તમે લોકોના કામ કર્યા છે, તો પછી તમારે પૈસા આપીને લોકોને ઉમેદવારોને બેસાડવાની શું જરૂર પડે? એટલે તમારે બધાએ સમજવાની જરૂર છે. આપણા ચારેય ઉમેદવારો એ મજબૂત છે. જે રીતે વોર્ડ નંબર 1 ની અંદર બધા ઉમેદવારો મજબૂત છે, 11 વોર્ડની અંદર આપણા તમામ ઉમેદવારો એ મજબૂત છે. અને આ વખતે આપણી નગરપાલિકા બનવાની છે. અને જો કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે 5 વાત પાટણના લોકો માટે નક્કી કરી. પહેલી વાત કે નગરપાલિકાએ ભાજપના શાસનની અંદર 5 વર્ષની અંદર જેમ વેરા ડબલ કર્યા, અમે 5 વર્ષની અંદર 1 પણ રૂપિયો વેરો વધારીશું નહીં. બીજી બાબત કે વાત નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય કોઈ વાત નહીં. 5 વર્ષની અંદર તમે જોયું 10 કોર્પોરેટર આ બાજુ હોય, 10 આ બાજુ હોય, કોઈ ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કરે, કોઈ એમના પ્રમુખ ઉપર કરે. 5 વર્ષની અંદર એ 50 થી 100 વખત ગાંધીનગર ગયા છે, ઉપર રજૂઆતો થઈ, પણ અહીં કઈ મેળ પડ્યો નહીં. તમારું ઘર હોય અને તમારા ઘરમાં 5 સભ્યો હોય તો રોજ ઝઘડા તો શું થાય? તમારા ગામનો, તમારા કોઈ પરિવારનો વિકાસ થાય? તમે ના ધંધામાં ધ્યાન આપી શકો, ના પરિવારમાં ધ્યાન આપી શકો, ના ભણવામાં ધ્યાન આપી શકો. એવી પરિસ્થિતિ પાટણ નગરપાલિકાની છે. 5 વર્ષમાં રોજ ઝઘડાઓ, રોજ તમે ટીવીમાં જુઓ, રોજ પેપરમાં જુઓ. અમે નક્કી કર્યું છે કે કોઈ વિવાદ નહીં. જે પણ ઉમેદવારો અમે નક્કી કર્યા છે એ સક્ષમ ઉમેદવાર છે, ભ્રષ્ટાચાર કરે એવા નથી, અને વિવાદ કર્યા સિવાય પાટણના લોકોનો વિકાસ થાય, પાટણ સુંદર અને સ્વચ્છ બને, એના માટે કામ કરીશું. ત્રીજી બાબત ટ્રાફિકની સમસ્યા. જો પાટણની નગરપાલિકા બનશે તો ટ્રાફિકની સમસ્યા એકદમ સુચેરી બનાવે છે. કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય. લાલી ગલ્લાવાળા અને પાથરણાવાળા છે એમને પણ કોઈ ચોક્કસ જગ્યાએ વ્યવસ્થા થાય અને એમને પણ રોજગારી મળે, એના માટેના પ્રયાસ કરીશું. અને 5મી બાબત, જે રિક્ષાવાળા છે, આજે તમે જુઓ રિક્ષાવાળાની પરિસ્થિતિ શું થાય છે. અહીં ઊભા હોય, પોલીસ ગાડી મેળે બીજી જગ્યાએ જાય, તેઓ ના ઊભા રહે, ત્રીજી જગ્યાએ જાય. તમે 2-3-4 લાખની રિક્ષા લાવ્યા હોય અને રોજ 1000 કે 2000 રૂપિયા કમાઈને ના જાઓ તો તમારા પરિવારને શું આપો? તો જે પણ રિક્ષાવાળા છે પાટણની અંદર, એમના માટે ચોક્કસ પાર્કિંગની વ્યવસ્થા, એમને હેરાનગતિ ના થાય એના માટેની પણ વ્યવસ્થા અમે કરવાના છે. એટલે જે રીતે ભાવિકભાઈએ કહ્યું કે આટલા વર્ષની અંદર વોર્ડ નંબર 1 ને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. આપણે સૌ મગનભાઈને ઓળખીએ છીએ, મહેન્દ્રભાઈને. કોઈ મહેન્દ્રભાઈ ખબર નહીં, મને પણ ખબર નથી મહેન્દ્રભાઈ. અને બંને મહેન્દ્રભાઈ, મગનલાલ અને બલાભાઈ અને ભૂમિકાબેન, આ બધા બહુ સક્ષમ ઉમેદવાર છે. તમારી વાત એ સાંભળે. આપણા પ્રતિનિધિ કેવા હોવા જોઈએ? આવશે હિન્દુત્વનો મુદ્દો લઈ, બહેનોને ખાસ કે ઇમોશનલ બ્લેકમેલિંગ કરશે, હિન્દુત્વનો મુદ્દો લઈને આવશે. તારે તમે કહેજો કે આ લોકો હિન્દુત્વનો મુદ્દો લઈને આવે, તારે તમે ખાસ કહેજો કે આપણે હિન્દુત્વના સર્વસ્વ વડા એ શંકરાચાર્યનું અપમાન કર્યું. તારે હિન્દુત્વ વાળી પાર્ટી કઈ ગઈ હતી? હિન્દુ સમાજના વડા શંકરાચાર્યનું અપમાન થયું, તારે આ લોકો પાર્ટી વાળા કઈ ગયા હતા? એ ખાસ કહેજો. બહેનોને ખાસ વિનંતી, ઇન્વેસ્ટમેન્ટ બ્લેકમેલિંગ કરવા આવશે તમને. બહેનો આ વાતમાં ભરવાના નહીં. બહેનો જ કહેજો કે ભાઈ તમે કાં ખોઈ ગયા હતા.
આ લોકો નાસી જશે. એ તમારી જોડે વાત કરો, ઉભા નહીં રહે. તમે એમ કહ્યું ને શંકરાચાર્ય વખતે તમે ક્યાં ગયા હતા તો ઉભા નહીં રહે. બીજું, એ લોકો કેરળમાં જો કોઈ બળાત્કાર થાય ને તો રોડ ઉપર આવે. પશ્ચિમ બંગાળ બળાત્કાર થાય રોડ ઉપર આવે. એટલે ગુજરાતની કેટલી છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા, એનો કેમ કોઈ રોડ ઉપર નહીં આવ્યા? એના માટે કેમ આ બાકી ખોઈ જાય છે? સરકાર એમની હોય તો બળાત્કાર કરવાની છૂટ, અમે કોઈ રોડ ઉપર નહીં આવીએ. સરકાર વિપક્ષની છે, બળાત્કાર થશે તો અમે રોડ ઉપર આવીશું. આ એમની નીતિ છે. આ નીતિથી તમારે ચેતવાની જરૂર છે. કે મગનભાઈ પટેલની પેનલ આખા પાટણમાં સૌથી વધારે મતોથી વિજય થાય એવું આજે આખા પાટણમાં એવું સાબિત કરી દીધું. અવાજ બેહી ગયો, પણ અમે તો 5 વર્ષ કાઢ્યા એટલે અમને તો ખબર આ દર વખતે કિરીટભાઈ દર વખતે એક વાર થાય આ કોર્પોરેટરની ચૂંટણી આવે એટલે ભાજપ ચાલુ થઈ જાય કે અમે આ કરશું, ઢેકણું કરશું, પૂછડું કરશું, ના કરશું. એટલે 20 વર્ષથી તો તમે હોય બનાવો છો, બીજું કોણ કરશે તો તમારા સિવાય. હવે અમને જ્યાં ચાલો તો ખબર પડે કે નગરપાલિકાનો વિકાસ શું કહેવાય. ખાલી વાતો કરવી એમને તમને ચૂંટણીના 2 દિવસ બાકી છે ને આવી જશે. ઘણા તો અહીં લોસે અમારી ઇજ્જત જાય. એટલે અમારી નહીં જાય, તમારી જાય તો મારું ઉડશું. કિરીટલાલ એવા નાટકો થવાનું, પણ ધોન રાખજો છેતરી ના જાય. જે આપણા વોર્ડ નંબર 1 ના કાર્યાલયની ઉદ્ઘાટન પ્રસંગે કિરીટભાઈ આવેલા એમનું પણ સ્વાગત કરીએ છીએ. કારણ કે બધાએ કહી દીધેલું છે, પણ તમે તમારો કિંમતી મત આપી અપાવી અમને પેનલને વિજય બનાવો એવી આશા રાખું છું. અસ્તુ ભારત.